टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। 9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ અંતરિક્ષથી પરત ફર્યા છે। સુનિતા વિલિયમ્સનું ફ્લોરિડામાં લેન્ડિંગ થયું। બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સનું ધરતી ઉપર સફળ લેન્ડિંગ થયું છે। આ મિશનમાં અનેક પડકાર હતા તેવું નાસા તરફથી નિવેદન સામે આવ્યું। મિશનનો દરેક તબક્કો ખૂબ જ સમયસર રહ્યો। અમને અમારી ટીમ પર ગર્વ છે। મિશન સફળ રહ્યું। સ્પેસએક્સનો ધન્યવાદ। મિશનને પ્રાથમિકતા આપવા માટે ટ્રમ્પનો આભાર। એલન મસ્કે નાસા અને સ્પેસએક્સને અભિનંદન આપ્યા છે। 5 જૂન 2024 સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ગયા હતા। તમામ અવકાશયાત્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે। અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી ઉપર પાછા ફર્યા છે। તેમની સાથે અંતરિક્ષ સ્પેસ સ્ટેશનમાં હાજર ક્રૂ 9ના નિક હેગ અને રોસ્કોમોસના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સુરક્ષિત છે। ચારેય એસ્ટ્રોનોટ ડ્રેગન સ્પેસ ક્રાફ્ટમાં સવાર થઈ ગયા હતા। ભારતીય સમય પ્રમાણે સવારે 8:35 ડ્રેગન સ્પેસ ક્રાફ્ટનું હેચ એટલે કે દરવાજો બંધ થયો। 10:35 અનડોકિંગ થયું એટલે ડ્રેગન કેપ્સ્યુલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISSથી અલગ થઈ ગયું। બધું જ સમયસર થતાં ડ્રેગન કેપ્સ્યુલનું લેન્ડિંગ ભારતીય સમય પ્રમાણે સવારે 3:27 થયું। આ ક્ષણ વિશ્વભર માટે ખૂબ જ ગર્વની ક્ષણ હતી અને રાહતની રહી। સુનિતા વિલિયમ્સના વતન જુલાસણમાં આનંદનો માહોલ છે। સુનિતા વિલિયમ્સ સલામત પરત આવે તે માટે પ્રાર્થના કરાઈ હતી। અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલાસણના દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત પણ ચાલુ રખાઈ હતી। આ ઉપરાંત પીએમ મોદીએ પણ સુનિતા વિલિયમ્સને પત્ર લખ્યો છે। પીએમ મોદીએ સુનિતા વિલિયમ્સની સુરક્ષિત વાપસીની પ્રાર્થના કરી। પીએમ મોદીએ કહ્યું કે તમે ભારતની આન બાન અને શાન છો। તમારી ઉપલબ્ધિઓ દરેક ભારતીયો માટે પ્રેરણાનો સ્ત્રોત છે। તમે ભલે હજારો માઇલ દૂર છો પરંતુ અમારા દિલની નજીક છો તેવું પણ પીએમ મોદીએ ટાંક્યું હતું। સાથે જ પીએમ મોદીનો પત્ર અંતરિક્ષ યાત્રી માઇક મોસેઝનો પણ મારફતે સુનિતા સુધી પહોંચાડવામાં આવ્યો હોવાની માહિતી છે। જે રીતના આ દ્રશ્યો પણ સામે આવ્યા। વહેલી સવારે ભારતના સમય અનુસાર 3:27 સુનિતા વિલિયમ્સ ધરતી ઉપર પરત ફર્યા અને આ રીતે તેઓનું લેન્ડિંગ થયું। 9 મહિના અને 13 દિવસની સફર બાદ તે ધરતી પર પરત ફર્યા છે, જેની આ નાસા તરફથી તસવીરો પણ સામે આવી રહી છે। સાથે જ ડોક્ટર જીતેન્દ્ર સિંહ કેન્દ્રીય મંત્રી દ્વારા એક્સ ઉપર પોસ્ટ કરવામાં આવી અને આ પોસ્ટ દરમિયાન તેઓએ લખ્યું જે રીતે તેઓ સફળતાપૂર્વક પાછા આવ્યા છે। ગૌરવ, ગર્વ અને રાહતની ક્ષણ વિશ્વભર માટે આ ખૂબ જ રાહતની ક્ષણ તેવું પણ તેમણે ટાંક્યું। તો આ તસવીરો પણ જે સામે આવે છે આપણે જણાવી દઈએ કે જે રીતે આ તેઓ કેપ્સ્યુલમાંથી બહાર નીકળ્યા જ્યારે ભારત પર તેઓનું ધરતી પર તેઓનું સફળ લેન્ડિંગ થયું અને તેઓ જ્યારે આ ક્રાફ્ટમાંથી બહાર નીકળે છે ત્યારે તેઓને સ્ટ્રેચર ઉપર બેસાડવામાં આવે છે। તેની આ તસવીરો તમે જોઈ રહ્યા છો। તેની પાછળનું કારણ એ છે કે આટલા સમય બાદ જ્યારે તેઓ પરત ફરે છે ત્યારે તેઓ નોર્મલી અન્ય માણસોની જેમ ચાલી શકતા નથી એટલે તેઓને સ્ટ્રેચર ઉપર રાખવામાં આવે છે। ભારતના અથવા તો કહી શકાય કે દુનિયાના કોઈ પણ ખૂણાના તો એવું એમ પણ કહી શકાય કે ધરતી માટે અનુકૂળ તેઓનું બોડી ટેમ્પરેચર અનુકૂળ તેઓ વાતાવરણમાં આવે તેવું ખાસ કરીને મહત્વની વાત છે કે આટલા સમયથી તેઓ જ્યારે અંતરિક્ષમાં હતા અને તે બાદ તેઓનું જ્યારે સફળ લેન્ડિંગ થયું ત્યારે અનુકૂળ વાતાવરણમાં આવ્યા બાદ તેઓ વ્યવસ્થિત ચાલી શકશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। જેટલા માટે તેઓને સ્ટ્રેચર ઉપર બેસાડવામાં આવ્યા। સાથે જ એલન મસ્ક દ્વારા પણ સોશિયલ મીડિયા એક્સ ઉપર જે પોસ્ટ કરવામાં આવી છે તે પણ આપણે બતાવી રહ્યા છે। સ્પેસએક્સ અને નાસાની ટીમને અભિનંદન પાઠવ્યા છે એલન મસ્કે। વધુ એક સુરક્ષિત અંતરિક્ષ યાત્રાની આ સફળ વાપસી માટે આ ટીમને અભિનંદન તેવું પણ એલન મસ્કે ટાંક્યું। આ મિશનને પ્રાથમિકતા આપવા માટે ખાસ કરીને ટીમનો ધન્યવાદ તેઓએ માન્યો છે અને જે રીતે સફળ આજે લેન્ડિંગ થયું છે ધરતી ઉપર એલન મસ્કની ટીમ દ્વારા જે કામ કરવામાં આવ્યું હતું અને તે બાદ તેઓનું જે સફળ લેન્ડિંગ થયું છે તેની આ તસવીરો અમે આપને બતાવી। ડૉક્ટર જીતેન્દ્ર સિંહ કે જો કેન્દ્રીય મંત્રી છે તેઓનું પણ એક્સ ઉપર પોસ્ટ આવી છે। ગૌરવ, ગર્વ અને રાહતની ક્ષણ વિશ્વ અને ભારતની આ દીકરી સુરક્ષિત વાપસીનું જશ્ન મનાવવા માટે તૈયાર છે। અંતરિક્ષમાં અનિશ્ચિતતાઓ અને સહન કરવા સાહસ, દ્રઢ વિશ્વાસ અને સ્થિરતા માટે
સુનિતા વિલિયમ્સનું નામ ઇતિહાસમાં નોંધાઈ જશે. તેઓ જે સફર ઉપર ગયા હતા તે માત્ર 14 દિવસની સફર હતી અને ટેકનિકલ ક્ષતિઓના કારણે આ સફર 9 મહિનામાં પરિણમી. 9 મહિના અને 13 દિવસ બાદ જ્યારે ધરતી ઉપર સુનિતા વિલિયમ્સની વાપસી થઈ છે ત્યારે સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં આજે ગૌરવની ક્ષણ છે. આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે સુનિતા વિલિયમ્સના ગામ જરાસણની, કે જ્યાં તેઓના આગમનથી લોકોમાં જે ખુશીનો માહોલ જોવા મળ્યો. લોકોએ હવનનું આયોજન કર્યું હતું, કેટલી માનતાઓ માની હતી અને આજે જ્યારે સુનિતા વિલિયમ્સ ધરતી ઉપર પરત ફર્યા છે તેની આ તસવીરો આપને બતાવી રહ્યા છે. તમામ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સાથે અન્ય જે ક્રૂ મેમ્બર્સ હતા તમામ લોકો સુરક્ષિત પરત ફર્યા છે. સુનિતા વિલિયમ્સ અને તેઓના સાથી બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેઓની સાથે અન્ય જે અંતરિક્ષ યાત્રીઓ હતા તે પણ સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. સૌથી મહત્વની વાત છે કે આ જે તસવીરો, આ જે વિડીયો સામે આવ્યો છે, જે રીતે દરિયામાં તેઓનું આ સફળ લેન્ડિંગ કરાવવામાં આવ્યું તેની આ તસવીરો આપને બતાવી રહ્યા છે. હવે થોડા સમય સુધી તેઓને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે, કારણ કે આટલો લાંબો સમય અંતરિક્ષમાં વિતાવ્યા બાદ જ્યારે ધરતી પર કોઈ પણ અવકાશયાત્રી પરત ફરે છે ત્યારે ધરતીના વાતાવરણ સાથે અનુકૂળ આવે છે ત્યાં સુધી તેઓના પર મેડિકલ એક્ઝામિનેશન થાય છે. તેઓને ખાસ દેખરેખ નજર રાખવામાં આવે છે જેથી કરીને કોઈ પણ તેઓનું હેલ્થ ઇશ્યુઝ છે તે ન આવે અને તેઓ સુરક્ષિત રીતે ધરતી પર પણ આગળનો સમય વિતાવી શકે. ઘણા બધા મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ તેઓને રાખવામાં આવે છે અને એની જ આ તસવીરો પણ બતાવી કે તરત જ ધરતી પર લેન્ડિંગની સાથે જ તેઓને સ્ટ્રેચર ઉપર સુવડાવીને તમામ બંને ક્રૂ મેમ્બર સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બંનેને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. થોડા દિવસો સુધી તેઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. આ બંને તસવીરો જુઓ. એક આ ક્ષણ એ કદાચ ભારત નહીં સમગ્ર વિશ્વ માટે ગૌરવની ક્ષણ હશે, કારણ કે જે તસવીરો નાસા દ્વારા શેર કરવામાં આવતી હતી કે તેઓ અંતરિક્ષમાં આ રીતે સમય વિતાવી રહ્યા છે, આ રીતની કામગીરી કરી રહ્યા છે, ત્યારે તમામ દેશવાસી, ભારત દેશવાસી હોય કે સમગ્ર વિશ્વ એક જ પ્રાર્થના કરી રહ્યું હતું કે તમામ જે ક્રૂ મેમ્બર્સ છે તે સુરક્ષિત રહે અને સુરક્ષિત રીતે ધરતી પર પાછા ફરે અને એની જ કામના કરવામાં આવતી હતી. સુનિતા વિલિયમ્સના ગામમાં, જેને આ તસવીરો પણ બતાવી રહ્યા છે, 18 માર્ચ સવારે 10:15 અનડોકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 10:35 કલાકે ડ્રેગન અલગ થઈને ધરતી તરફ ફર્યું હતું અને 19 માર્ચની મોડી રાત્રે 2:41 ડ્રેગનની સોલર પેનલ જે છે તે અલગ થઈ હતી અને બરાબર 3:27 ફ્લોરિડાના દરિયામાં સુરક્ષિત તેનું લેન્ડિંગ થયું. એ લેન્ડિંગની આકાશિત તસવીરો પણ જે સામે આવી છે અમે તે પણ આપને બતાવી. આ તમે જશ્નનો માહોલ જુઓ લોકોમાં. સુનિતા વિલિયમ્સ કે જે પરત ફર્યા, સુરક્ષિત પરત ફર્યા અને આ સમાચાર આવતાની સાથે જ મોડી રાતનો સમય હતો છતાં પણ લોકોમાં જે ઉત્સાહનો માહોલ હતો. આ સુનિતા વિલિયમ્સના ગામના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. 19 કલાકનું આ મિશન કે જે એકદમ સફળ રહ્યું અને સુરક્ષિત રીતે તમામ ક્રૂ મેમ્બર્સ પાછા આવ્યા ધરતી ઉપર, જેની ખુશીની લાગણી કદાચ આ જશ્નના માહોલ પરથી જ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ ગામવાસીઓમાં કેટલી ગૌરવની ક્ષણ હશે અત્યારે કે આ ગામની દીકરી આજે તેમના ગામનું નામ રોશન કરી રહી છે, ભારત દેશનું નામ રોશન કરી રહી છે, સમગ્ર વિશ્વમાં પોતાનું નામ તે બનાવી રહી છે. અને આજે આ જ ઘટનાથી ઇતિહાસ રચાયો છે, કારણ કે 14 દિવસની આ જે સફર હતી જે 9 મહિના અને 13 દિવસમાં પરિણમી અને છતાં પણ નિડરતાથી, સાહસતાથી દરેક પરિસ્થિતિનો સામનો કરીને બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો, જે રીતે અડગ રહ્યા અને જે કાર્ય માટે તેઓ અંતરિક્ષમાં ગયા હતા તેને પણ સફળતાપૂર્વક પાર પાડ્યું અને આજે ધરતી ઉપર તેઓનું આગમન થયું. ત્યારે સુનિતા વિલિયમ્સના ગામમાં જ્યારે આ જશ્નનો માહોલ છે ત્યારે તેઓ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી હતી જ્યારે સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફર્યા. એ પ્રતિક્રિયાઓને પણ એકવાર સાંભળીએ. मेरा एक खुशी का कोई पार नहीं है. आज जो 9 महीने से मैं राह देखता था, जो यज्ञ पे यज्ञ करता था, उसकी खुशी मेरे को आज मिल गई है. वो महादेव से, जो नीलकंठ महादेव ने बहुत कृपा की है.
जो हमने जो पूजा किया उसका फल भी हमको दे दिया है, उससे बहुत बड़ी खुशी है। जैसे अयोध्या में राम आए थे